સુરતની તમામ ગણેશ પ્રતિમાઓ ભાગળ ચોક ખાતે થઈને જ વિસર્જનમાં જાય છે, ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ભાગળ 4 રસ્તા ખાતે પહોંચ્યા હતા। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ભાગળ 4 રસ્તા ખાતે પહોંચ્યા હતા અને સુરતની તમામ ગણેશ પ્રતિમાઓ આગળ ચોક ખાતે થઈને વિસર્જનમાં જાય છે, ત્યારે સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગણપતિ બાપાની ધૂન બોલાવી હતી। ગણેશ વિસર્જન દરમિયાન લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સુરત શહેરમાં શાંતિપૂર્ણ ગણપતિ વિસર્જન ચાલી રહ્યું છે, ત્યારે 36,000 સુધીની મૂર્તિઓનું અત્યાર સુધીમાં વિસર્જન કરવામાં આવ્યું છે। તંત્ર દ્વારા ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું છે। ભાગળ પર ગણપતિ જોવા માટે હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા હતા। આ ઉત્સવમાં લોકોની આસ્થા પણ જોડાયેલી છે તેવું હર્ષ સંઘવીએ જણાવ્યું હતું। આજે સુરત શહેરના યુવાનો, વડીલો, મહિલાઓ, બાળકો બધા સાથે મળીને ગણપતિ બાપાની વિસર્જન યાત્રા ખૂબ ધામધૂમથી સુરત શહેરના ખૂણે ખૂણે મનાવવામાં આવી રહી છે। હાલ સુધી 36,000થી વધારે ગણેશજીની પ્રતિમાનું વિસર્જનનું કાર્ય સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં કરી લેવામાં આવ્યું છે અને બધી જ જગ્યાઓ પર વિસર્જનની યાત્રાઓ ખૂબ જ મોટા પાયે ઉત્સાહપૂર્વક ચાલી રહી છે। સમયસર તમામ ક્ષેત્રોમાં આ યાત્રાઓ સમયસર દરિયા કિનારે, નદી કિનારે અને મહાનગરપાલિકા દ્વારા જે વ્યવસ્થાઓ બનાવેલી છે ત્યાં પહોંચી રહી છે। ખૂબ જ શાંતિપૂર્વક, ઉત્સાહપૂર્વક તમામ ક્ષેત્રોમાં આ યાત્રાઓ આગળ વધી રહી છે। હું હમણાં સુરત શહેરના ભાગલ વિસ્તારમાં મેયરશ્રી અને અમારા ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ રાણા જોડે અહીંયા વિઝિટ પર આવ્યો છું। આપ જોઈ શકો છો લાખોની સંખ્યામાં લોકો અહીંયા ગણપતિ બાપાના મોરિયાના નારા જોડે લોકો નાચી રહ્યા છે, ઉત્સાહ મનાવી રહ્યા છે। આ જ આપણા દેશની સૌથી મોટી તાકાત છે, ઉત્સાહ, ઉત્સવ અને આપણી પરંપરાઓ, આસ્થા અને પૂજા અર્ચના। એક સમાચાર એવા મળી રહ્યા છે કે સીએમ સાહેબ રજા પર જવાના છે, કેટલી વાત સાચી, કેટલી વાત ખોટી? આ સંપૂર્ણ અફવા, સંપૂર્ણ ખોટી બાબત જે કોઈ લોકોએ ફેલાવેલી છે તે તમામ લોકોને નોટિસ મોકલવામાં આવી રહી છે। કોઈ બી આધાર પુરાવા વગર માત્ર ને માત્ર વિપક્ષ અને માત્ર અફવા ફેલાવીને લોકોને ગેરમાર્ગે દોરવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે। ખૂબ જ ગંભીરતાપૂર્વક આ બાબતે, હું ફરી કહું છું, ખૂબ જ ગંભીરતાપૂર્વક આ બાબતે પગલાં લેવામાં આવશે। બહુ ક્લિયર મેં કહ્યું, બેજવાબદારીપૂર્વક માત્ર ને માત્ર વિપક્ષના ઇશારે અને જે કોઈ લોકોએ આ અફવાઓ ફેલાવેલી છે તે તમામ લોકોને આજે નોટિસ મોકલવામાં આવી રહી છે। કોઈ બી આધાર પુરાવા વગર બેજવાબદારીપૂર્વક અને ખાસ કરીને કોઈ બાબતની તો ક્યાંક તો શરમ હોવી જોઈએ। તમે અફવા ફેલાવવામાં કોઈના બાળકને બી એની અંદર જોડી લેવું, આ કઈ રીતે ચાલી શકે? આ કડકમાં કડક પગલાં ભરવામાં આવશે અને ખૂબ જ ગંભીરતાપૂર્વક આ બાબતને લેવામાં આવી છે। 10 દિવસ વિઘ્નહર્તા અને પૂજા અર્ચના કર્યા બાદ બાપાને આજે જે રીતે સવારથી વિઘ્નહર્તાને વિદાય અપાઈ રહી છે, ત્યારે અહીં આપણે ગણેશ ભક્ત સાથે વાત કરીશું। શું કહેશો, આજથી સવારથી શાંતિપૂર્ણ માહોલમાં બાપાને વિદાય અપાઈ રહી છે? જય શ્રી ગણેશ। અનિલભાઈ બિસ્કીટવાલા, પ્રમુખ શ્રી ગણેશ સમિતિ સુરત શહેર। આજે સુરતીજનો ખૂબ ધામધૂમથી ભગવાન ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવા માટે નીકળ્યા છે અને સૌથી વધારે આનંદની એ વાત છે કે આ વખતે સંતોની આચારશે પાલન કરવા માટે કટિબદ્ધ હોય એ રીતે લોકો ઝડપથી નીકળી રહ્યા છે। પોલીસ તંત્રને અને ગણેશ સમિતિના સંતોની આચારશે પાલન કરવા માટે સુરતીજનો સવારથી જ ભગવાન ગણેશની પ્રતિમા શરૂઆત કરી છે। મને અભિનંદન આપવા છે સુરત પોલીસ તંત્રને, પોલીસ તંત્રના સુરતના માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબે પણ ખૂબ મહેનત કરીને દરેક મંડળ સાથે વાતચીત કરીને સવારથી પ્રતિમાનું વિસર્જન શરૂ કરાવ્યું છે અને હાલમાં સુરતના 21 કૃત્રિમ તળાવમાં 18,000 જેટલી મૂર્તિ વિસર્જન થઈ ચૂકી છે। મને વિશ્વાસ છે કે ગઈ વર્ષનો આંકડો જે છે 70-75,000ની મૂર્તિ થયેલી, તેને આ બધી કૃત્રિમ તળાવમાં પણ એ આંકડો તૂટશે
અને 80થી વધારે 85,000 જેવી વધારે મૂર્તિઓ સુરત વિસર્જન થાય એવું લાગી રહ્યું છે. પણ સૂર્યાસ્ત પહેલાં ભગવાન ગણેશજી વિસર્જન થઈ જાય તો ઉત્તમ કહેવાય. તો ચાલો ગણેશ ભક્તો ઝડપથી પોતાની ગણેશજી પ્રતિમા રોડ પર રાજમાર્ગ પર લાવીને ઝડપથી પરિપૂર્ણ કરીએ. આભાર. જય શ્રી ગણેશ. બિલકુલ તો જોઈ શકાય છે ભાગળ ઉપરના જે દ્રશ્યો, જે પ્રમાણેની તસવીરો અને સીધા દ્રશ્યો જે જોઈ શકાય છે કે આ પ્રમાણે જે ગણેશ ભક્તોમાં જે ઉત્સાહ છે તે દેખાઈ રહ્યો છે અને મહાકાય મૂર્તિઓ પણ છે તે લઈ જવામાં આવી રહી છે. અને આ પ્રમાણેની દ્રશ્યો છે તે અત્યારે ભાગળ 4 રસ્તામાં જોવા મળી રહ્યા છે. અને જે પ્રમાણેનો એક લોકોમાં એક ગણેશ ભક્તોમાં ખાસ કરીને ઉત્સાહ અને બાપા અને વિઘ્નહર્તાને જે રીતે હર્ષભેર ભારે અહીંયા અને ભીની આંખે હર્ષો ઉલ્લાસ સાથે વિદાય છે તે આપવામાં આવી રહી છે. ત્યારે આ પ્રમાણે જોઈ શકાય છે ભાગળ ખાતેના આ સીધા દ્રશ્યો છે કે અહીં આ પ્રમાણે ગણેશ ભક્તોમાં એનો ઉત્સાહ છે અને તે જોવા મળી રહ્યો છે. ત્યારે જોઈ શકાય છે કે આ પ્રમાણે હવે જે પ્રમાણેનો માહોલ અને જે પ્રમાણે લોકો છે તે અહીં ઉત્સાહભેર દેખાઈ રહ્યા છે. અને ખાસ કરીને ગણેશ ભક્તોમાં જે રીતનું એક વાતાવરણ છે તે અત્યારે આહલાદક દેખાઈ રહ્યું છે અને ગણેશ ભક્તોમાં ભારે ઉત્સાહને લઈને લોકો બાપાને જે હર્ષભેર છે તે વિદાય આપી રહ્યા છે. સહયોગી પરેશ સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.